મિત્રો માં સેવસળ ખાવા જવા માટેની લોકેશન હું તમને બતાવી દઉં તો તે આવે છે વોકવે ગાર્ડનથી આગળ જઈએ અને તેને ઝલક રોડ પણ કહી શકાય છે અને થોડેક આગળ જઈએ તો આપણે ફેમસ સ્વામિનારાયણ મંદિર આવી જાય છે. તો તમે સ્વામિનારાયણ મંદિર સામે દેખાશે એના પહેલાં આવે છે આ માં સેવસળ. જય મહારાજ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. મિત્રો, સેવસળ તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આજે આપણે છીએ નડિયાદમાં આપણે ખાવાના છીએ ગોપાલભાઈનું સેવસળ. આ સેવસળ સેમ તમને વડોદરાના સેવસળની યાદ અપાવશે, એટલે કે વડોદરા જેવો ટેસ્ટ અહીંયા પણ તમને હવે ખાવા મળી જશે. મતલબ કે વડોદરાનો ટેસ્ટ હવે નડિયાદમાં પણ જોવા મળશે આપણને. ખૂબ જ ફેમસ છે એમના સેવસળ અને સેવતરી. માત્ર 2 જ વસ્તુ એ લોકો બનાવે છે. તો ચાલો મિત્રો, આપણે પણ ટ્રાય કરીએ તેમનું સેવસળ અને પછી હું તમને કહીશ કે તેનો ટેસ્ટ કેવો હતો. જય મહારાજ વિમલભાઈ, તમે અહીં કેમ ના? બસ અમે તો ગોપાલભાઈનું સેવસળ અમારા અઠવાડિયામાં 2-3 વાર તો અમે આવતા જ હોય છે મિનિમમ તો. અરે હું બી આજે વિડીયો શૂટ કરવા આવી હતી ને મને તમે દેખાઈ ગયા. વેરી ગુડ. અને એનો તમે ખાઓ છો તો ટેસ્ટ કેવો છે એનો? ટેસ્ટ તો સુપર છે. આપણે પહેલાં બી કહ્યું છે કે ભાઈ ગોપાલભાઈના સેવસળની તો કદી વાત જ ના થાય, કે નડિયાદમાં જો સેવસળ ખાવું હોય તો ગોપાલભાઈ ત્યાં જવાય. જે બરોડાનો જે ટેસ્ટ છે એ જ ટેસ્ટ નહીં મળે છે. તો તમે પણ ટેસ્ટ કરો. પહેલી વાર આવ્યા છો તો અમે તો ટેસ્ટ કર્યો છે અને વ્યુઅર્સને પણ કહીશ કે જો હજુ સુધી તમે ગોપાલભાઈના સેવસળનો ટેસ્ટ નથી કર્યો તો એકવાર જરૂર આવજો, અવશ્ય આવજો. મને લાગે છે તમારા મિત્રને બી તમે સાથે લઈને આવ્યા છો, હે ને? આજે એમને પહેલી વાર અમે ટેસ્ટ કરવા લઈને આવ્યા છે. તેમનું નામ વિજયભાઈ છે. એમનો પણ રિવ્યૂ તમે લઈ શકો છો. વિજયભાઈ, આપણા એનો સેવસળનો ટેસ્ટ કેવો લાગ્યો તમને? બસ મને એવું હતું કે હું પહેલાં બરોડા સેવસળ ખાવા જતો હતો, પણ આજે મને એવું લાગે છે કે નડિયાદમાં બી આ ટેસ્ટ મળી ગયો. બહુ ખુશી થઈ. આ વિમલભાઈ મને લઈને અહીંયા મજા આવી ગઈ. મને બરોડા જવાનું હવે ટાળવું પડશે. હવે નડિયાદમાં જઈ ટેસ્ટ મળી જશે. બરોડાનો ટેસ્ટ નડિયાદનો. ઓકે, થેન્ક યુ. મિત્રો, બપોરના સમયે અહીંયા કાફી ભીડ હોય છે, એટલે અમે નક્કી કર્યું કે અમે વિડીયો શૂટ સવારે પતાવીશું. તમે જોઈ શકો છો તપેલું ભરીને અહીંયા આવી રીતના સેટઅપ કરેલું તૈયાર જ હોય છે અને પાર્સલ સુવિધા પણ એમની બાજુ ઉપલબ્ધ છે. ફ્રેશ અને લાઈવ બનાવીને ખવડાવે છે અને આપણો તો મંત્ર છે જ કે હાઇજીન હોય ત્યાં જ આપણે વિડીયો બનાવવા જઈશું. તો તમે જોઈ શકો છો આ છે લસણની ચટણી. તમને એક્સ્ટ્રા તીખું જોઈતું હોય તો આ લસણની ચટણી મળી જશે. સેવસળમાં મેઇન હોય છે સેવ તરી, તો આ છે તરી, જોઈ લો. સાથે છે ગ્રીન ચટણી. તેના વગર તો ટેસ્ટ અધૂરો છે અહીંના સેવસળનો. અને હા મિત્રો, એક જુગાડ બતાવું. જો તમારું ફ્રીજ જૂનું થઈ ગયું હોય ને તો ફેંકતા નહીં. આ છે એનો મસ્ત જુગાડ. હા, આપણે આગળ વધીએ. આપણું સેવસળ હવે આવી ગયું છે. તો તમે જોઈ શકો છો સેવ તરી નાખીને હવે આપણે એનો ટેસ્ટ કરીશું. ક્વોન્ટિટી બી એમની સારી હોય છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીશું. ટેસ્ટમાં તો બાકી કંઈ કહેવું જ ના પડે. વિમલભાઈના મોઢે તમે એમના વખાણ સાંભળી જ લીધા છે અને મને પણ એમનો ટેસ્ટ ખૂબ જ સારો લાગ્યો. જેમ વડોદરામાં ટેસ્ટ હોય છે એવો જ ટેસ્ટ અહીંનો પણ હોય છે. અને સાથે છે આ ચીઝ સેવતરી. જ્યાં સેવસળ હોય ત્યાં સેવતરી તો મળવાની જ. તો અમે પણ ટ્રાય કરી અહીંની સેવતરી, જે ખૂબ જ સરસ હતી. આ છે તેમનો મેન્યુ. એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા આટલી આઈટમો આપણને મળી જશે. આ એમનું સિટિંગ છે. 20-25 માણસ આરામથી એમના સિટિંગ એરિયામાં આવી શકે છે અને શાંતિથી બેસીને સેવસળનો આનંદ માણી શકે છે.
તમે કઈથી આવો છો? અમે ઇન્દિરાનગર ઇન્દિરાનગરથી. તમે પહેલા બી અહીં આવી ગયા છો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો સેવસળ ખાવા? પહેલી વખત આવે બરાબર. અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો ભાઈ મા સેવસળનો? એકદમ સારો સરસ અને લાગે. ક્વોન્ટિટી બી સારી છે હે ને? હા ઓકે, થેન્ક યુ. તમારું નામ જણાવશો? સંજય સંજયભાઈ, તમે સેવસળ ખાવા કેટલા ટાઈમથી આવો છો? ખાસા ટાઈમથી આવું છું પણ અહીં 2-3 વાર આવે એમની બીજી શાખા છે ને ઉદ્ધવ સરકાર ત્યાં વધારે જવું બરાબર. હવે અહીંયા બી મળી જાય છે ને ઇનોવેટિવ? પહેલાં બહાર હતું હવે અંદર લાવે બરાબર. તો અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો તમે? ના મજા આવે બરાબર. ટેસ્ટ બહુ જ ભાવ્યો હે ને? બહુ મસ્ત બરાબર, થેન્ક યુ. તો મિત્રો, આ હતો મા સેવસળ અને તમે કોમેન્ટમાં અમને જરૂરથી કહેજો કે તમારે આગળ કઈ વાનગી ટેસ્ટ કરવી છે, તો અમે તમારા સુધી તેનો વિડીયો લઈને આવી જઈશું. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.